મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં વ્યાજખોરો સામે 2 દિવસીય જનસંપર્ક સભા યોજાઈ। 5 જિલ્લામાંથી 68 રજૂઆતો મળી। રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના અધ્યક્ષસ્થાને ગેરકાયદેસર નાણાં ધિરાણનો વ્યવસાય કરતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી તાજેતરમાં 2 દિવસીય વિશેષ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિકોની સમસ્યાઓને પ્રત્યક્ષ સાંભળવા અને વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ લોકદરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં સામાન્ય જનતાને જાગૃત કરવા અને તેની પડતી મુશ્કેલીઓનો સત્વરે ઉકેલ લાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ 2 દિવસીય જનસંપર્ક અભિયાન દરમિયાન રાજકોટ વિભાગ હેઠળ આવતા 5 જિલ્લાઓમાંથી કુલ 68 જેટલી રજૂઆતો પોલીસ સમક્ષ આવી હતી। પ્રાપ્ત આંકડાઓ અનુસાર સૌથી વધુ 23 રજૂઆતો જામનગર જિલ્લામાંથી નોંધાઈ હતી। આ ઉપરાંત મોરબીમાંથી 18, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી 17, સુરેન્દ્રનગરમાંથી 6 અને દેવભૂમિ દ્વારકામાંથી 4 અરજીઓ પીડિત નાગરિકો દ્વારા આપવામાં આવી હતી। વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોને ન્યાય અપાવવા માટે પોલીસ તંત્રની આ સક્રિયતા અત્યંત આવશ્યક બનાવી રહી છે। મળેલી કુલ રજૂઆતો પૈકી 31 અરજીઓની ગંભીરતાને ધ્યાને લઈ વધુ તપાસ માટે સંબંધિત જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મંગાવવામાં આવી છે। જોકે પ્રાથમિક તબક્કે સીધી પોલીસ ફરિયાદ દાખલ થઈ શકે તેવી એક પણ રજૂઆત સામે આવી નથી। આમ છતાં નાગરિકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા તમામ ફરિયાદોના યોગ્ય નિરાકરણ માટે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। તંત્રનું આ કડક પગલું ભવિષ્યમાં ગેરકાયદેસર વ્યાજખોરીના વ્યવસાય પર અંકુશ લાવવામાં નિર્ણાયક સાબિત થશે।